છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતાએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં સાંસદ અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો। આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન વિવિધ યોજના અંતર્ગત વિકાસ કામો, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના વિકાસ કામો પર ચર્ચા વિચારણા કરી સૂચનો કરવામાં આવ્યા હતા। આ સાથે આદિ કર્મયોગી અભિયાનની તાલીમ, રોડ સેફટી, લેન્ડ ગ્રેવિંગ, ઈ સેવા સોસાયટી અને અંતિમ કાયદો વ્યવસ્થા સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરાયા। આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, प्रायोजना अधिकारी कल्पेश कुमार शर्मा, पुलिस अधीक्षक इम्तियाज शेख, मददनीश कलेक्टर मुस्कान डागर, DRDA नियामक केडी भगत, निवासी अधिक कलेक्टर शैलेश गोकलाणी, बोडेली SDM भूमिकाबेन सहित संकलनना अधिकारीओ उपस्थित રહ્યા હતા। સોહેલ પઠાણ સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।